ભારતના રૂપિયા ખંખેરતા અને ઠગાઈના રૂપિયા મ્યુલ એકાઉન્ટમાં નાખતા અને તપાસ એજન્સીની ટીમથી બચવા માટે દુબઈ જઈને આ રૂપિયા ઉપાડતા ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે આ તપાસ ધરી અને વિદેશમાં છુપાયેલા આ તારને શોધી કાઢ્યા છે। ગાંધીનગર સાયબર સેલે સામાન્ય લોકો સાથે થતી છેતરપિંડીના મહાકૌભાંડને ઝડપી પાડ્યું છે, જેના તાર ગીર સોમનાથ જિલ્લાના વેરાવળથી લઈને દેશના 28 રાજ્યો અને છેક દુબઈ સુધી ફેલાયેલા હતા। સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે હાલમાં 5 ગઠિયાઓને સકંજામાં લીધા છે। દેશમાં થતા ઓનલાઈન વ્યવહારો પર તપાસ એજન્સીઓની બાજ નજર હોય છે, જેથી આ ગેંગના સભ્યો ફોરેક્સ પે કાર્ડ મારફતે ઠગાઈના રૂપિયા છેક દુબઈ જઈને ઉપાડતા હતા। સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની પ્રાથમિક પૂછપરછમાં ઠગાઈની તરકીબ અંગે સ્ફોટક ખુલાસા થવાની સાથે દેશભરના 1534 ગુનાનો એક સાથે ભેદ ઉકેલાયો। આ ગેંગના સભ્યો 26 સેવિંગ અને 54 કરંટ એકાઉન્ટમાં સાયબર છેતરપિંડીના રૂપિયા ઠાલવતા હતા। નિર્દોષ લોકોને જુદી જુદી રીતે શિકાર બનાવીને ફોરેક્સ પ્રીપેડ કાર્ડથી દુબઈ નાણાં મોકલતા હતા। કમિશનનું પ્રમાણ વધુ હોવાથી ફોરેક્સ કાર્ડનો ઉપયોગ ટોળકી દ્વારા કરવામાં આવતો હતો। આ સંગઠિત ગેંગે 930 કરોડ રૂપિયાની ઠગાઈ આચરી હોવાની કબૂલાત કરી છે। દેશના 28 રાજ્યોમાં મળીને 1534 ગુના આચર્યા હોવાનું સામે આવ્યું છે, જેમાં ગુજરાતના 264 સાયબર ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે। આ છેતરપિંડી આચરતી ટોળકીનો મુખ્ય આરોપી અબ્દુલ પાનવાલા 50 વખત દુબઈ જઈને આવ્યો છે। આ ફોરેક્સ પ્રીપેડ કાર્ડથી એક સમયમાં 7 લાખ રૂપિયા ઉપાડવાની મર્યાદા હોય છે, જેથી અબ્દુલ હફીઝ પાનવાલા અને મુશ્તાક ખાનાણીએ મળીને દુબઈની 70થી વધુ ટ્રીપ કરી 4.26 કરોડ રૂપિયા ઉપાડ્યા હતા। કે 26 જેટલા સેવિંગ એકાઉન્ટ અને 54 જેટલા કરંટ એકાઉન્ટો દ્વારા દુબઈ ખાતેથી ફોરેક્સ કાર્ડના માધ્યમથી 4.26 કરોડ રૂપિયા ઉપાડી લેવામાં આવેલા છે। આ ઇનપુટના આધારે સેન્ટર ઓફ એક્સલન્સની ટીમના પીઆઈ ચૌધરી અને પીઆઈ અનમોલ સલિયા દ્વારા અને પીઆઈ ડોડિયાની ટીમ દ્વારા ઊંડાણપૂર્વક ટેકનિકલ એનાલિસિસ કરતા માલુમ પડેલ કે આ ગેંગ જે છે એ 1534 જેટલા સાયબર ક્રાઇમમાં સંડોવાયેલી છે અને આ ગેંગ મારફતે 930 કરોડ રૂપિયાના સાયબર ક્રાઇમ થયેલા, જેમાં મ્યુલ એકાઉન્ટની સર્વિસ આપવાનું કામ આ ગેંગ દ્વારા કરવામાં આવેલું હતું। સાયબર ઠગાઈના ખેલમાં એકાઉન્ટ પ્રોવાઈડર તરીકે કામ કરતો ગગજી રાજપૂત નામનો શખ્સ સીધો જ મુખ્ય આરોપી અબ્દુલ હફીઝ પાનવાલાના સંપર્કમાં રહેતો હતો। મુશ્તાક ખાનાણીએ અમુક રકમ આંગળીયા મારફતે અને રૂબરૂ મુંબઈ બેસેલા એક ઇસમને વારંવાર પહોંચાડી હતી, તો વેરાવળના જ દુબઈ સ્થિત 2 સાથીદારોને પણ મોટા ભાગે કાર્ડથી ઉપાડીને રોકડ રકમ પહોંચાડી હોવાની કબૂલાત કરી છે। ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના અધિકારીઓએ વેરાવળની ગેંગના મુખ્ય સાગરીત અબ્દુલ હફીઝ પાનવાલા અને મુશ્તાક ખાનાણીને ઝડપી પાડ્યા છે, જેમની સૂચનાના આધારે શબ્બીર ભડેલા અને મોહમ્મદ તહા શબ્બીર ભડેલા કામ કરતા હતા, જ્યારે ગગજી રાજપૂત લોકોના દસ્તાવેજ મારફતે બેંક એકાઉન્ટ ખોલી ઠગાઈના પૈસા મૂકવાની વ્યવસ્થા ગોઠવતો હતો। આ સાયબર ઠગાઈ કૌભાંડના મૂળિયા વધારે ઊંડા હોવાની પોલીસને આશંકા છે। માટે અબ્દુલ હફીઝ પાનવાલા 7 લાખની મર્યાદામાં પૈસા ઉપાડવા માટે થઈ 50થી વધારે વખત રૂબરૂ દુબઈ ગયેલો છે અને મુશ્તાક ખાનાણી પણ એ જ રીતે 25થી 30 વખત દુબઈ ગયેલો છે અને આ પૈસા ત્યાંથી જ ઉપાડી લઈ ફોરેક્સ કાર્ડથી દુબઈ બેઠેલા વેરાવળના અન્ય 2 ઈસમોને આ પૈસા ત્યાંથી કેશમાં આપવામાં આવતા હતા, જ્યારે મુશ્તાક ખાનાણી દ્વારા અમુક રકમો ભારતમાં આંગળીયા મારફતે અને રૂબરૂ મુંબઈ બેઠેલા એક ઈસમને આપવામાં આવતી હતી, જે આ 3ની તપાસ હાલમાં ચાલુ છે। આ ગુનામાં ગુજરાતના 264 જેટલા સાયબર ક્રાઇમનો ભેદ ઉકેલાયો છે। આ ટોળકીએ છેતરપિંડીના નાણાં મેળવવા માટે એક શાખા વેરાવળમાં ખોલી હતી। આ વિશાળ સાયબર ઠગાઈના નેટવર્કના તાર
દુબઈની સાથે દેશના અનેક રાજ્યોમાં પ્રસરેલા હોવાની પૂરેપૂરી શક્યતા છે, જેથી પોલીસે ઝડપાયેલા 5 આરોપીઓના અન્ય ફરાર સાથીદારો અને તેમના આંતરરાષ્ટ્રીય કનેક્શનની તપાસ શરૂ કરી છે. સાયબર ક્રાઇમની અંધારી દુનિયામાં મ્યુઅલ એકાઉન્ટ અને ફોરેક્સ કરન્સીથી ઓપરેટ થતી વ્યવસ્થા પહેલીવાર ઝડપાઈ છે. નિકુંજાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર.